શાહપર વેરાવળ વિસ્તારમાં 25 જૂન 2026ના રોજ મળેલા મૃતદેહનો રહસ્યમય કિસ્સો ઉકેલાયો છે। શરૂઆતમાં મહિલાનો મૃતદેહ હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ પોસ્ટમોર્ટમમાં મૃતક પુરુષ હોવાનું સામે આવ્યું। મૃતક ચંદનકુમાર સોશિયલ મીડિયા પર નિશા કુમારી અને પૂજા તરીકે સ્ત્રીની ઓળખે સક્રિય હતો। તેણે આરોપી પિયુષ કશ્યપ સાથે ગાંધર્વ વિવાહ કર્યા હતા। 3 મહિના સુધી ધાર્મિક કારણોસર શારીરિક સંબંધ નહીં બાંધવાનું કહીને પિયુષને છેતર્યો હતો। હકીકત જાણ્યા બાદ પિયુષે સંબંધ તોડી નાખ્યા, પરંતુ ચંદનકુમાર સતત દબાણ કરતો હતો। 1.5 વર્ષની માનસિક યાતનાથી કંટાળીને પિયુષે હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। પિયુષ કશ્યપની ધરપકડ કરવામાં આવી છે। તો 3 મહિના સુધી વેટ કરાયો, પછી સિંદૂર આપીને લગ્ન બંનેનો થઈ ગયો। લગ્ન થયા પછી જો આરોપી છે એને ખબર પડી કે આ તો મહિલા નથી, આ પુરુષ છે, અને પછી આ લોકો વચ્ચે ઝઘડો થયો અને ત્યાં હૈદરાબાદ છોડીને પોતાના ગામ જતો રહ્યો। પછી આ જો મરણ જનાર છે એને ગામ પાછળ એને ગામ ગયો, બંને વચ્ચે ઝઘડો થયો અને પથ્થરથી શરીરમાં 2 વખત ઈજા કરીને એની મોત નિપજાવી। હાલ આરોપીને અટક